વિડીયોમાં આપેલી માહિતી સત્ય ઘટના પર આધારિત નથી. આ વાર્તા છે ગુજરાતના એક નાના ગામ રાણપુરની, જ્યાં એક પ્રાચીન મેલડી માતાજીનું મંદિર હતું અને લોકો કહેતા, અહીં માતાજી આજે પણ જીવતા પરચા આપે છે. આ ગામમાં રહેતો હતો વિરેન. શહેરમાં ભણેલો, સમજદાર, પણ ખૂબ અહંકારી. તે હંમેશા કહેતો, આ ચમત્કાર કંઈ નથી, બધું લોકોનો ભ્રમ છે. પણ તેને ખબર નહોતી કે તેની જિંદગી બદલાવાની હતી. એક રાત્રે વિરેન શહેરથી ગામ પાછો આવી રહ્યો હતો. રસ્તો સુમસામ, ચારે બાજુ અંધકાર. અચાનક તેની બાઇક બંધ પડી ગઈ. તે ગુસ્સે બોલ્યો, આ પણ કોઈ માતાજીનો ચમત્કાર હશે. એ જ સમયે દૂર એક સ્ત્રી દેખાઈ, લાલ સાડીમાં, હાથમાં દીવો. તે ધીમે ધીમે નજીક આવી અને એક જ વાત કહી, રસ્તો ખોટો છે, પાછો વળી જા. વિરેન કંઈ સમજે તે પહેલાં જ એ સ્ત્રી ગાયબ થઈ ગઈ. વિરેન ગભરાઈ ગયો, પણ પોતાને સમજાવ્યો, ભ્રમ હશે. પણ આ તો માત્ર શરૂઆત હતી. ઘરે આવ્યા પછી અજીબ ઘટનાઓ શરૂ થઈ. રાત્રે પગલાંના અવાજ, દીવા પોતે જ બુઝાઈ જતા, અને દર રાત્રે એ જ સ્ત્રી સપનામાં દેખાતી. એક રાત્રે એ અવાજ આવ્યો, અહંકાર તોડવો પડશે. વિરેન ચીસ પાડી ઉઠી ગયો. તેના પિતાએ કહ્યું, બેટા, આ મેલડી માનો સંકેત છે. પણ વિરેન હજુ પણ માનતો નહોતો. ધીમે ધીમે બધું બગડવા લાગ્યું. બિઝનેસ તૂટી ગયો, મિત્રો છૂટા પડી ગયા, ઘરમાં બીમારી ફેલાઈ. વિરેન તૂટી ગયો. એક રાત્રે ગુસ્સામાં તે સીધો મંદિરે ગયો અને ચીસ પાડી, જોતું છે તો મારી સામે આવ. મંદિરના દીવા તેજ થઈ ગયા. પવન જોરથી વહી રહ્યો હતો અને એ જ સ્ત્રી ફરી દેખાઈ. આખાઈ આ વખતે દિવ્ય રૂપમાં. હવે પણ નથી માનતો. વિરેન જમીન પર પડી ગયો. તે રડી પડ્યો, માફ કરજો માં. માતાજીએ તેને સત્ય બતાવ્યું. તેના પૂર્વજો એ મંદિરનો અપમાન કર્યો હતો અને એ જ અહંકાર હવે વિરેનમાં જીવતો હતો. શ્રદ્ધા વગર શક્તિ નહીં મળે. વિરેન બેભાન થઈ ગયો. સવારમાં લોકો તેને મંદિરમાં મળ્યા, પણ હવે વિરેન બદલાઈ ગયો હતો. તે દરરોજ પૂજા કરતો, ગરીબોને મદદ કરતો અને મંદિરની સેવા કરતો. ધીમે ધીમે બધું સુધરવા લાગ્યું. પણ સૌથી મોટો પરચો હજુ બાકી હતો. એક દિવસ ગામમાં ભયાનક તોફાન આવ્યું. ઘરો તૂટી રહ્યા હતા. લોકો ડરી ગયા. વિરેન મંદિરે દોડી ગયો અને પ્રાર્થના કરી, મારા ગામને બચાવો માં. તોફાન મંદિર પાસે આવીને અટકી ગયો. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. આ મેલડી માતાજીનો જીવતો પરચો છે. વિરેન મંદિર સામે ઊભો હતો, આંખોમાં આંસુ. તે ધીમે બોલ્યો, જેને મેં નકારી એ જ મારી રક્ષા કરનાર બની. પાછળથી એક અવાજ આવ્યો, શ્રદ્ધા રાખ, હું હંમેશા સાથે છું. અંતમાં સંદેશ, અહંકાર માણસને તોડે છે અને શ્રદ્ધા માણસને બચાવે છે.